આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ નિમિત્તે આર્ટ ઓફ લિવિંગના વ્યક્તિ વિકાસ કેન્દ્ર અને કોટક મહિન્દ્રા બેંકના સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લાના ખેડૂતોના લાભાર્થે શ્રી શ્રી રવિશંકર મહારાજ આશ્રમ વાસદ ખાતે પ્રાકૃતિક કૃષિ વિષય ખેડૂત જાગૃતિ સેમિનાર યોજાયો। ભારતની પુરાતન અને વૈદિક સંસ્કૃતિમાં ધ્યાન યોગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું। પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ દ્વારા લાંબા સમય સુધી ધ્યાન તપ સાધના કરીને શારીરિક માનસિક તંદુરસ્તી સાથે અનેક શક્તિઓ હાંસલ કરી હોવાના પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે। ત્યારે માનવ જીવનમાં ધ્યાનનું મહત્વ સ્વીકારી યુનાઇટેડ નેશન દ્વારા 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરેલ છે। ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વમાં 21 ડિસેમ્બરે વર્લ્ડ મેડિટેશન ડે તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે આર્ટ ઓફ લિવિંગના વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઇન્ડિયા અને કોટક મહિન્દ્રા બેંકના સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લાના ખેડૂતોના લાભાર્થે આંકલાવ તાલુકાના શ્રી શ્રી રવિશંકર મહારાજ આશ્રમ વાસદ ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક સેમિનાર કમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આજના ખેડૂત જાગૃતિ સેમિનારના આરંભે ભારતના સમૃદ્ધ ખેતી વારસા અંતર્ગત ફિલ્મ બનાવવામાં આવી હતી। ત્યારબાદ વ્યક્તિ વિકાસ કેન્દ્ર બેંગ્લોરના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ઉમા મહેશ્વરીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સેમિનારમાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત, બીજામૃત, ધન જીવામૃત, વાસ્પા, આચ્છાદન જેવી પદ્ધતિ દ્વારા ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી કરવાની સમજ આપી હતી અને ખેતીમાં કીટ નિયંત્રણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આજના સેમિનારમાં આણંદ જિલ્લાના સંયોજક કેતનભાઈ પટેલ તથા વડોદરાના કશ્યપભાઈ રાય દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ઉપરાંત બાયો એન્ઝાઇમ એકેડમી દ્વારા આજના ખેડૂત જાગૃતિ સેમિનારમાં ઉપસ્થિત મહિલાઓ સહિત 350 ઉપરાંત ખેડૂતોને એન્ઝાઇમ વિશે માહિતી પૂરી પાડી હતી। શ્રી શ્રી રવિશંકરજીના કૃપા પાત્ર શ્રી ચિંતનભાઈ વ્યાસ અમદાવાદ દ્વારા સમગ્ર સેમિનારનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું। આજના વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે વાસદ આશ્રમના સ્વામી શ્રી હરિહરજી દ્વારા ખેડૂતોને ધ્યાન વિશે સમજણ આપીને 20 મિનિટનું ધ્યાન પણ કરાવડાયું હતું। હાલના સમયમાં ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓ બેફામ ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે તથા પાક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સાથે સાથે જ ખેડૂતો તેમજ નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પણ જોવા મળી રહી છે। ત્યારે આજના પ્રાકૃતિક ખેતી સેમિનારમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પરંપરાગત કૃષિ ફાયદાઓ વિશે ખેડૂતોને વિસ્તૃત જાણકારી આપી હતી। આજના સેમિનારમાં આણંદ, ઉમરેઠ, સોજિત્રા, પેટલાદ, તારાપુર, ખંભાત, બોરસદ તથા આંકલાવ તાલુકાના સંયોજકો તથા ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નમસ્તે, મારું નામ ચિંતન વ્યાસ છે અને આજે 21 ડિસેમ્બર 2024 વિશ્વ ધ્યાન યોગ દિવસના દિવસે આજે વાસદ આશ્રમ જે આણંદ જિલ્લામાં છે, આંકલાવ તાલુકામાં, તેમાં અમે આજે 350થી પણ વધુ ખેડૂતોને આજે બોલાવ્યા હતા અને તેમને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપ્યું। સાથે સાથે વિશ્વ ધ્યાન દિવસને ધ્યાનમાં લઈને એ સર્વે ખેડૂત મિત્રોને આજે મેડિટેશન કરાવડાવ્યું હતું। જો કે ખેડૂત ભાઈઓ તણાવની બહાર હોય અને મેડિટેશન કરે અને એમનું ધ્યાન લાગે અને બહુ એકાગ્ર ચિત્તે તેઓ ખેતી પણ કરે તો પ્રસન્ન મનથી તેઓ જો અન્નદાતા બનશે તો ખરેખર આપણા દેશમાં કોઈ ખેડૂતો આત્મહત્યા નહીં કરે। અને ઓનલાઈન માર્ગદર્શન આપણને આજે બહુ સરસ રીતે ઉમા મહેશ્વરી મેડમે પણ આપ્યું અને સમગ્ર પ્રોગ્રામ આર્ટ ઓફ લિવિંગ વ્યક્તિ વિકાસ કેન્દ્ર તેમજ કોટક મહિન્દ્રા બેંકના સંયુક્ત ઉપક્રમે આજે સંપૂર્ણ કરવામાં આવ્યો અને બાયો એન્ઝાઇમ એન્ટરપ્રેન્યોર એકેડમી ઓફ ઇન્ડિયા તરફથી એન્ઝાઇમની માહિતી પણ બહુ સરસ રીતે આજે પ્રદાન કરવામાં આવી છે। ધન્યવાદ। શ્રી શ્રી રવિશંકર મહારાજના વાસદ આશ્રમે ધ્યાન દિવસ હતો અને પ્રાકૃતિક કૃષિનો પણ તાલીમનો દિવસ હતો અને એમાં 350 જેવા ખેડૂતો અને બહેનો બંને જોડાયા હતા, મહિલા ખેડૂત પણ જોડાયા હતા અને એ લોકોએ અહીં આગળ ધ્યાન દિવસની શિબિર લીધી, પછી પ્રાકૃતિક કૃષિની લીધી ને બધાને ખૂબ આનંદ થઈ ગયો અને એમને શું કહેવાય મગજ ફ્રેશ કહીએ ને આપણે જે આપણી ભાષામાં એ પણ બહુ સરસ રહ્યું અને આ લોકો ફરી આવું પ્રોગ્રામ વારંવાર રાખવામાં આવે એવી ઈચ્છા પણ ધરાવે છે। મારું નામ લક્ષ્મીબેન અશોકભાઈ સિંધા છે। અમે આજે રવિશંકર મહારાજના આશ્રમમાં વ્યક્તિગત અપૂર્ણા ખેતીના વિશે જાણકારી લેવા આવ્યા હતા।
ત્યાં અમને 10 મિનિટનું ધ્યાન પણ ધરાયું હતું. ત્યાં બધાને સારું અને ફાયદાકારક થયું હતું અને બધાને પણ સારું લાગ્યું અને એ આરોગ્ય માટે સારું છે. તો બધાએ યોગ અને ધ્યાન ધરવું જોઈએ. ધન્યવાદ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें